દાદા હા આ ઘરે જઈને મને હને પોરો ખાવા દેવો પડશે. તમે એક જ હાયે હોરે ધોર્યો કરાવી નાખ્યો. મને ખબર હતી કાલ પાણી વારવાનું છે તો હું હરવે ધોર્યો કાલ કરતો ગયો હોત તો ન હાલે. હવે હે ને હું પોરો ખાઈને પછી જ રાંધી તાલે જ નહીં રાંધું. એ પણ દીકરા આપણે રાંધવાનું જ નથી તો એ આપણે ઓલી લોજમાં વ્યા જઈશું. તું ઉપાય હું કામ કરે? હા લોજમાં ઈ અહીંયા કણે આપણને ઘરમાં ગરવા દેશે ઘરમાં જ આવીને તો સીધા જ પૈસા માગે છે. પૈસા વગર નો ઈ ખાવા નથી દેતો તો આપણે શું અહીંયા લોલસાવા જવાનું લલસાવા? પણ દીકરા મારી વાત સાંભળ. જો તું એમ કર જા અહીંયા જોતો આય. જો આપણા મનપસંદ રાંધ્યું હોય ને તો આજ તને પૈસા દઈને હું ખવાડીશ. બસ પાકું પાકું લાય હા તો હાલ્યો હું આજ પાત્ર જોઈ આવું. હા જોઈએ જા. મારો બેટો ખાવાનું કીધું થાકોડો નો નડ્યો કેવો ભાગ્યો. હાવ ખોટો છે નકર 1 કલાક ઘીરે આવીને હુવે. લાગી જાય ની એ હો પણ પછી નક પાછો તું જો ને 15 દી પાટો બાંધી ફરીશ. ના આવડે હે તમ તાર. અને ભાઈ જ્યારે ને થોડાક શેડાવજો હો. કાસા રહી જાય કે કોણ એવું તને કહેતો તરી કાસા રહી જાય છે? ગામમાં વાતું થાય છે. એટલે બાપા આ જો ને આપણે ગેસ લઈ લેવો છે પણ કઈ ખર્ચી હોટલ હાલવા માંડે ને પછી આમાં હું થાય આ બરતું ન થાય ને ત્યારે કોક ભાઈ કાસું રહી જાતું હોય. હા પણ પોપટિયા હા તને કહું શું? ભૈજાનો કારીગર કોઈ મારા લોકો નહીં હો ગામમાં. હા ઓકે. હે ઓમ ભૈજા એક ખેલ ખાઈ જાય ને એટલે પછી એને એમ થાય ભૈજા ખાવા જાવું જ છે. હા ભાઈ લે હું હે આલે લઈ લે મફતમાં મારા દીકરા મારા પહોંચી ગયો તે. એટલે પોપટિયા આ ખાવા આવ્યો તો જોવા આવ્યો તો? જોવા આવ્યો હોય છે. પોપટિયા હા શીખ થાય છો આ જો ને આ બે દાદા દીકરા બે માં એક ને ફરી એમ ન કરવા દેવા. હા ઈ વાત થાય છે બરોબર તું જો ની પત્રી પાડી ગાયો કા ધ્યાન રાખો ગયો તા હવે ને આંકડીઓ મારી દીધી એમ કહી દીધી કે ભાઈ હોટલ આજ બંધ છે. હા કાઈ વાંધો નહીં. શીખ થાય છે નકી જાની મારા દીકરા મારા મફતમાં ગળસી દીયા જાય એવા છે. હા આજ તો કાંઈ ઉપાધિ નથી. રવિવાર છે એટલે તાલુકે જવાનું નથી અને આજ તો હે ને ડોલીએ ભૈયા રાખ્યા દેશે પણ આજ તો ડોલીના ભૈયા હે ને ધરાઈને ખાવા છે કારણ કે મારે પછી આવીને હુવાનું જ છે. આજને પૈસા દેતો આવું અને ભૈયા ખાતો આવું. મારો બેટો હરિરામ હમણે આવી જાય છે અને એને વધાર કર્યો છે કે એને હે ને આજ હું પૈસા દઈને ખવાડીશ. મારો બેટો મેકશે નહીં ગમે એમ કરીને. મારે કંઈક આઈડિયો વિચારવો પડશે. જો હું પૈસા દઈશ ને તો ડોહલી રૂપિયાવાળો બની જાય. એને રૂપિયાવાળો દીકરા મારાને થવા તો નથી જ દેવો. એને નહીં પણ ગામમાં કોઈને રૂપિયાવાળા નથી થવા દેવા. મારે જ રૂપિયાવાળું થવું. દાદા તમારે આજે હે ને મને પૈસા દઈને ખવાડવું પડશે. પૈસા દઈને કા શું કામ? દાદા એ ડોલીએ ભજીયા રાખ્યા છે ભજીયા. આજ કાઈ બાનું ન કરતા. પૈસા નથી ને ઓલું નથી ને પેલાણું નથી ને ઢીકણું નથી. તમારે મને ભજીયા ખવાડવા જ પડશે. આપણે હેઠો બેસને બેસને જાલગી હવે ભજીયા નહીં ખાવ ને તાલગી મને હક નહીં પડે. દીકરા એને કાંઈ આપણે રૂપિયા દેવા નથી. રૂપિયા નથી એવા ના અને આપણે ભૈજા ખાવા છે ઈમણા. રૂપિયા દીધા વગર કોઈ અંદર કરવા દે ઘરમાં? એ ગધેડા અંદર નહીં. આપણને આમ જો એમ કે છે આવો આવો અને બેહો મંડો ખાવા. વળી એવી રીતે કોણ કીશે? ડોલી એ હડકું જો ને કઈ સમજાય એમ. આય વાહ દાદા વાહ તમારી વાત સાચી છે. આપણે ઈ કરીને જઈશું ને એટલે ડોલી રે ને આમ ઉભો ધરું છે. અને દીકરા ઈ ઉભો ધરું છે અને આપણે ભૈજા ખાતા આવીશું.
આમ જો દીકરા આપણે રૂપિયા દેવી તો એ દીકરા મારો રૂપિયા વાળો બની જાય કે નહીં? હા અને એ રૂપિયા વાળો બની જાય એ આ તાર દાદા નો સારું લાગે. દાદા એક વાત કહું, દીકરા બોલી જવાની હોય ને વાત તો તારે શું છે મનમાં? આખા ગામમાં તમારા જે હોય દેખો ન જોયો. મૂકો ભાઈ. પોપટિયા અહીંયા શું કરે તું? હે શું કરે? આ ચટણી બનાવું છું. સરની બની ગયો આ ટેબલ બેબલ હમ કરે હમણે ઘરે ગાવો મળશે પછી. એ હા આયો તેનો અહીંયા ભલામણા ઘરમાં શું કરે ઈ મને ખબર ન પડતી કાંઈ. આ સુનાના બનાવવાનું ને તો બનાવી નાખ ચાલે. આઈ લે. હવે જોતું ને ના એને જોતું તું ગયો તો દાય ઓલ ટેબલ ને હું કરી ખાય વાયને મને કોક ઘરાક આવી જાય ને તો આપણે ખાવા દેવા મંડાય. મગર ટેમ એટલો ગયો છે ને ભાઈ કે ની રામાયણ એવી ને કે વાત જ જવા દો. હમણાં ઘરાક આવી જશે આમ. દાદા હા બજારે હાલવું જોઈએ, કોઈ નીકળે નહીં. હા હા બાપા એ જવું છું કોઈ ન હોય ને તો આપણે નીકળી જઈએ બજારે ગયા પછી જો મોટર વાળો જો ફાડી ગયો ને તો હાસા પોલીસ વાળાને ફોન કરી દે તો આપણે છે ને જેલમાં સકી પીસવી પડે. એને નો ફરી જાય. જો હા હા નીકળ કાયો બસ હવે આપણે ઉપાધી નહીં. આમ ચાલે ને કડક કડક. આવો મુખી આવો. હા 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 આવી ગયા. આવો કે આવો લે. કાઢો લે હારું ને. હારું હારું હો હારું. આજ તો મને ખબર જ હતી કે રવિવાર છે એટલે ડોલીએ ભજીયા જ બનાવ્યા છે. મુકે તમે કાયમ જમવા આવો તમને ખબર તો પડી જાય ને કે શું હોય છે જમવામાં. તે વાર છે કે તૈયાર થઈ ગયા? ના તૈયાર છે તીન બેવો તમ તાર પોપટ દઈ આલો જમવા. કાંઈ વાંધો નહીં. હા હા એ સારી દે મુકી બાપાને. આ તો મારા મનપસંદ ભજીયા છે, મજા આવશે. દે મુકી બાપાને દે. પણ માજો કુંવારો એમ થાય છે ને. હે પોપટ, હા પોપટ કાકા હમણાં કાંઈ દેખાતા નથી, માંદા ન પડી ગયા ને? એ માંદા નથી પડી જાય વાડીનું કામ કરે છે. વાડીએ મોકલી દીધા મેં રેવા. એવું છે એમને? હા. હા સૌ જેવો તાર બાપુ ને. અરે હાસુ જ છું મારા બાપાનું. પોપટ હા આ મરસાના દીજે મૂકીને મરસાના પતરીના પછી આ બધા દીજે સુંદાના. આલો મુખી મરસાના, હા આ સુંદાના અને આ પતરીના. બસ બસ જો એમ હું લઈ લઈ. મારું બેટું ડોલી જેવું તો કોઈ કારીગર ન થાય હો ભજીયામાં. ગમે એ ભજીયામાં નાખતો હોય પણ ભજીયા જેવો બને. હરીરામ મારા બેટા કોઈ કામ નહીં નથી વરસતા કે આ દાદો દીકરો છે. દાદા મોટરસાઇકલ આવે છે હો. ઉપર મારી ગઈ.
એ કઈ વરખ્યા નો વરખ્યા હો. પણ આમ જો દીકરા તું ખાઈ લીજે હટીન દાદા ઈ ડોલીના ભૈજા હોય અને આપણે કોઈ મોરા પડી ભાઈ એ વાત તો છે ને હટી હટીને ભૈજા ખાવા છે એ 2 દિવસ છે ને આપણે રાંધવું જ ન પડે એટલું ખાઈ લીજે ઈના 2 ખેલ તો ભૈજા આપણે ખાઈ લીધા અને આ ત્રીજી ખેલ હાલ હવે કયો કા વ્યાજ આવી નકર ખૂટવાડી દીશી આ પાછો ભૈજા એવા બનાવે છે ઘરાક જો દાંટે સીડા ને તો ભલે ખૂટી રહી છે હા પોપટ દીજે હો મૂકી લેવું હોય દીજે અરે કાંઈ વાંધો નહીં બસ લે મૂકી આવો ભૈયા હાલ છે બસ ના હવે નહીં હાલે લેતો આને 2 મરસાના ભજીયા લેતો ને હાલશે મરસાના હારા ના બીને હવે ડોલી આ કુટવાડા પડશે ને પેલા મરચા ને ખાધા 2-3 મૂકી દઉં ના 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 મૂકી પણ ભજીયાનું કામકાજ કેવું આપણું અરે બહુ મજા આવી હે ચટણી લેવી હે ડોલી હવે કાંઈ નહીં લેવું પાણી મગાય આ પોપટ પાણી લેતો હોય આજ તો રવિવાર છે એટલે કઈ તમારે વાંકાને બાકાને જવાનું નહીં હોય તાલુકામાં કાંઈ ના આજ તો હે ને આખો દી આરામ જ છે ઘીરે જઈને હુવાનું હા, તે. એટલે જ આ ભૈયા થોડાક ભી કરી વધારે ખવાઈ ગયા લઈ લે થારી ની લે થારી લઈ લે હાલ ગરજ નથી તો ઓલા થાંભડા હોય ધોઈ નાખ થોડા એ હા હારું હાલ ડોલી હા. હવે હું જાઉં છું ખાતામાં લખી નાખજે મૂકી હા. એક કામ કરો ને થોડાક હોય તો છૂટા દેતા જાવ તો મારે હટાણું મગાવવું છે તો કામ થઈ જાય 1-2 દી નહીં ખમાય પણ હટાણું મગાવવું એટલે નકર તો ખમાય એવું નથી કઈ મારે ઓમ પૈસા નથી જરૂર હોય તો દેતા જાવ નકર થયું બીજું શું હોય હાલ તો કેટલા દેવાના બોલ એટલે અત્યારે એવું એમ આમ દેતા જાવ ઉધડા દેતા જાવ 5000 રૂપિયા દેતા જાવ પછી આપણે હિસાબ કરશું ત્યારે ને વાત ત્યારે આ કાંઈ વાંધો નહીં હાલ આ 5 પૂરા આ તે સારું લે હાલો. ગણી લેજે હરખા ના ના એમાં થોડું હોય આ તો પૈસાનું કામ જોયું એટલે ગણવા તો પડે ને આ તો ભૂલ થાય તો લેવી દેવી હા, હા. આ તે વાંધો નહીં. હિસાબ કરીને પછી તમને કહીશ કેટલા વીઘા કાઢ્યા ટેબલ બેબલ સાફ કરી નાખ મારો આ દીકરો મારો કેવો ઊ કરતો થાય છે તારે નીકળ્યો લાગે અરે નીકળ્યો ખૂટવાડી ન દીધા હોય તો સારું રોપ કરજે હરકી આપણે હોટલ આવી જાય ને એટલે અહીંયા એક ધાર્યું હોય તો બનાવી નાખવું છે આ શું આદરી છે કાંઈ નથી હોટલ છે. હે હોટલ સીની હે આ જમવાની જમવાની હોટલ શું બનાવ્યું આજ આજ ભજીયા બનાવ્યા તેલ કયું વાપરે તેલ તો આ અમારે દુકાને ડબ્બો લાવી આનું જમવાનું રહ્યું ને એ આપણે લેબોરેટરીમાં મોકલાવવું પડશે એ તેલ અસલી વાપરે છે કે નકલી હા અને ગામમાં કેટલાય ને ખંજોર્યું આવે છે આમ ઈ આ તેલ રહ્યું ને ડુપ્લિકેટ જ હોય સાહેબ તમને નો ખબર હોય ડુપ્લિકેટ એમ ક્યાંથી તમે પાદરા કહી દો ડુપ્લિકેટ અમારે આખું ગામ ખાય ને એ તેલ જ વાપરી છે મેં આ તો સાહેબ આપણા હામો થાય છે ને આને જ મોકલી દિલ્હી આનું તેલ રહ્યું ને આપણે લેબોરેટરીમાં મોકલવું પડશે આ તેલ અસલી વાપરે છે કે નકલી અરે લેબોરેટરીમાં શું મોકલે ખબર જ છે ગામમાં કેટલાય ને ખંજોર્યું આવે છે ઈ આના ભૈજા ખાઈને જ આવતી હોય એ સાહેબ આમ જો આખું ગામ ખાય ને ઈ તેલ હું વાપરું છું બધું અને તમે એવું ખોટો આરોપ મારા ઉપર ચડાવો છો સાહેબ આ હામો થાય છે ને એટલે એક કામ કરો આને હે ને ભજીયા હારે મુંબઈ મોકલી દો લેબોરેટરીમાં હા એમ કરો હાલ 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 તું બધું ઓલા ભૈજા ને ભૈજા બધું બાંધ લે અને હાલ તારે મુંબઈ ઠેઠ જવું પડશે સાહેબ પણ મુંબઈ નો હોય વાત કેવી કરો તમે તો લેબોરેટરીમાં જ જવું જ પડે પણ હું મુંબઈ જાઉં હું જ્યાં ભણેલો છું હા તું ભણેલો નથી તો તું ત્યાં તને વાંધો શું છે એ ત્યાં કને હું અભણ માણસ છું ઈ મુંબઈમાં હું શેક ભૂલો પડું તો મારે આ પાછું કેમ આવું અત્યારે પાછું ન અવાય કાગરિયા વીણવા મંડાય હા હા સાહેબ આ બધું અમારું ઘર ને અમારી વાડી ને બધું ક્યાં થાય વાત કેવી કરો તમે ઉભા રહ્યો આઈ ગયો વાંકાનેર નું લેબોરેટરી કરવા વાંકાનેર લેબોરેટરી મશીન જ નથી અને એ જેવા તેવા મેસિંગમાં હાલે નહીં હા
પ્યોર મશીન જોઈએ મુંબઈ સિવાય હાલે જ નહીં. હાલે નહીં. સાહેબ એક વાત કહું, સમજાવો આપણે ત્યાં લેબોરેટરી નથી જવું. અને જો ને તેલ હું બધા વાપરીને જ વાપરું છું, પણ તોય તમારે કોઈ કાંઈ થોડો કર્યો હોય ને વાપરવાના જોતા હોય ને તો હું થોડા દાદા દઈ દઉં, પણ મુંબઈ નહીં જવું. પૈસાની તો વાત પૈસા દેવાનું કેસ આપણને રિશ્વત દેવાનું કર્યું અને તમારી વર્દીને કલંક લગાવવાની એવી વાત કરી આને હે ને આના ઉપર તો કેસ કરવો જ પડે. જો તારી માથે કેસ થશે નકર એક ઓપ્શન છે. આ શું શું સાહેબ કયો? હા ભાઈ, હા આ ભૈજા રહ્યા ને હા. એ અમને ખવાય હા ધરાઈને ખવાય. હા હા પછી હે ને અમે જ લેબોરેટરીમાં વ્યા જાય, અમારું લોહી આપી અને અમે લેબોરેટરી ત્યાં કરી લઈશું. આ સાહેબ એ હારામ હારું લ્યો. હા એ હારામ હારું. બરોબર. નકર જો ને હું મુંબઈમાં જાઉં ને તો હું ભૂલો પડું, મેં કાંઈ જોયેલું નહીં, હું અહીં જો ને છૂટીલા નથી વીટો. આ ઈ અમને ખબર છે ભાઈ, ગામડાના માણા આવા ગોગા જેવા જ હોય. પોપટ બે થારી દે, બે થારી દે ખાઈ હું કરે તો ગીરી નથી જવું, થારી દે ને. ઈ કેમ ઘેરે જાવું કરે હે? એ સાહેબ આમાં જો ને એમે કોઈ પોલીસ વાળા જોયા ન હોય ને એટલે આ બધી બીક લાગી, સમજ્યા? હા હા, કાંઈ વાંધો નહીં, આ બે થારી લગાય. હા હાલ બેહી જા, મેર પડી ગયો. દાદા આમ જો મારાથી ભૂલે જાય ને દાદા કહેવાય જાય ને તો કીજો પાછા. એ હો, તું પાછો ઘટિયાળો છો, બોલી જાતો નહીં દાદા એમ, નકર બેયને પકડીને ધબધબાવશે. આ તો હું ખુશીમાં ક્યારેક બોલે જાય ને તો તમારે સીટકો ફેરી લેવાનો. આયો પણ દીકરા ખાય છે હટીન. એ લાવો ઓય, કેટલી વાર છે હવે? નકર હમણાં બેયને કરું જેલ ભેગા. અરે આમ બે થારી. એ સાહેબ એમ નહીં કાંઈ કે સાહેબ ને આપણા ઘરના માણસ છે. હા હા, હવે તું તારા છોકરા બીમાં તું. હા ચટણી લેતો જા. હા સાહેબ પૈસા તો સમજ્યા ને તેમ સાચો ને તમને ખબર પડી જશે, હું ડુપ્લિકેટ તેલ વાપરતો જ નથી, સમજ્યા? ઈ તો અમારી લેબોરેટરી થાય છે ત્યાં જ ખબર પડશે. બીમાં હવે એટલા નાખતો જા બધા અહીંયા, ખેંચતો જા તારી. હા એટલા જ જોઈશે હા અમારે. એમ.
સાહેબ ભજીયા હારા બનાયા હો. તેલ લ્યો ને ઓરિજિનલ વાપરતો હોઈશ. ના ના એ તો હજી લેબોરેટરી થશે તો ખબર પડે ને. ઉપાધિ કરીમાં તમ તાર લેબોરેટરી તારી થઈ જશે. પાણી મગવી લે રાત. પાણી મગાવતો આય. પોપટ પાણી ખર્ચે બે ભરતો આય. હા સાહેબ સારું કર્યું કે પાણી મગાવ્યું. હા કોણ ભાઈ જેમ બનાવ્યા હતા ને બધા ખૂટી ગયા. બસ સાહેબ અમને શું હોય અમારા ગામડા માણસો ઓછું ખાય તમે સિટીના માણસો રહ્યા ને આ પૈસા બહુ ખાતા હો બહુ ખાતા. અમારે- લગભગ મને એવું લાગ્યું દાઢે સડેલા છે. આંતરમાં વાલા ભજીયા કા સાહેબ. ભૈયા અમને બહુ ભાવે પણ આ તો તારી લેબોરેટરી કરવા હાટું થોડાક ઝાઝા ખાવા પડે. હા હા વાંધો નહીં વાંધો નહીં. અને સાહેબ કદાચ કોઈ એવું લેબોરેટરી થોડું જાજુ આવે ને તો એવું જાતું કરાય ગામડામાં. હવે કાંઈ મમડી બમડી નથી. ના ખોટી દીધું દઈ ન દીધું. મમરી હોય તો દીજો. આમાં સાહેબ ને હે ને બહુ મમરી ભાવે. હા નથી ખોટ વાર દીધી કાંઈ નથી. ના સાહેબ ચટણી એમ ચટણી પીવાય નહીં ભૈજું બોરીને ખવાય હા હવે ક્યાં હે ભાઈજુ. પણ એમને ત્યારે હવે પડી રહેવા દો ને. તારી આ લેબોરેટરી છે ને કાલ કપલેટ થઈને આવી જાય છે. હા તો વાંધો નહીં. ટપાલમાં આવશે ટપાલમાં કાગળિયું. હા તારી માથે ટપાલ આવશે. સાહેબ લેવું પણ બસ પાણી બાણી હવે કાંઈ નથી જોતું તમ તારે સમજો. અને તેલ રહ્યું ને હાસુકા હે ને મગફળીનું જ વાપરજે. હા ઓહો સાહેબ હા બાકી અમારા જેવા નકર કોઈ ભૂંડા નથી. ઓહો. પોપટિયા. આ ક્યાંથી મું અહીંયા આવ્યા? મને થોડી ખબર છે. તારા બાપ કેટલા ભૈયા ખાઈ ગયા 1.5 કિલો લોટના બનાવેલા પીડાથી ભૈયા ગળસી ગયા બોલ. એમને લેબોરેટરી કરવાની છે ને એટલે હવે આપણી લેબોરેટરી કરી નાખી 1.5 કિલો લોટની ને 1 કિલો તેલની. હવે આપણે કોઈ ગ્રાહક આવે શું ખાવા દેવું? હવે લઈ લે થારી બારી ધોઈને ટેબલ કરી સાફ. મને એવું લાગે છે કે આવા જાય ને આવા આપણી હોટલ નહીં હાલવા દે. આપણે જો ધંધો જ ફેરવી નાખવો તો છે. ફેરવી નાખાય. દીકરા મારે ક્યાંથી આવી છે આને જો ને જાણ કરેલી છે નકર ગામડા કોઈ થોડા આવે આવી લેબોરેટરી કરવા એની બાપા રોડ ઉપર કેવડી હોટલ છે તો ત્યાં નહોતા લેબોરેટરી કરવા. દાદા ઓય પાપા. દાદા મારાથી તો હવે હલાતું નથી એટલા ભજીયા ખાઈ ગયો હું તો. અરે દીકરા તારી વાત શું કરવી. મને એમ કે છેલ્લે ઓલા મમરી એ વેચશે એટલે મમરી હોતી ખાઈ ગયો. પણ કેવા ભજીયા બનાવે હે. મારો બેટો ભૈયા એમ બનાવે છે બાપના આમ છેલ્લે આઈ અરે ઓલી ચટણી પીજો. પૈસા તો આપણે એમ જો એને કમાવા દે એમ નથી. દીકરા સમજો આપણે પૈસા દેવી ને તો એ તો પૈસા વાળો થઈ જાય એટલે આપણે એને કમાવા નથી દેવાનું થતું. દીકરા સમજો એ ડોહલી નહીં પણ ગામમાં દીકરો મારો કોઈ મારાથી પૈસા વાળો તો આગળ થવો જ ન જોય. દાદા હા એક વાત કહું. કે દીકરા આખા ગામમાં તમારા જેવો દેખો ન જોયો. મૂંગો મત